स्वामी तुलसीदास महाराज की। शशि के बसे बंधु शशि के राम कथाना સેતુબંધ કરીને જોડીને હમણાં આપણે આદરણીય કેશવ પાસેથી સાંભળ્યું કે તર્ક અને લાગણીનું સંતુલન કરવું. તો વિશ્વાસ સરાહની ક્યારેક આપણે બૌદ્ધિકોએ વિશ્વાસને અજ્ઞાન કહ્યું છે, વિશ્વાસને અંધકાર કહ્યો છે. થોડી ઘણી માત્રામાં આવું કહેનારા સાચા હશે. વિવેક અને વિશ્વાસની વચ્ચે સંતુલન થવું જોઈએ, એ જરૂરી છે. મેં તલગાજરડાની કથામાં કહ્યું હતું કે આ બે ટ્રેક પર જીવન ચાલવું જોઈએ. એક પ્રકારની વિશિષ્ટતા. ભગવાન રામ એક તો એ પરમ્ય છે, વિશેષ સમ. એ પર્વતનું જે શિખર છે એ કેવલ શંકુ આકારનું નથી.
નીચેથી પહોળો છે, ઉપર ઉપર જાઓ તો આમ જરા સાંકડો થતો જાય છે, પણ પછી આમ જોડાઈ નથી જતો, નહીંતર ત્યાં બેસવું મુશ્કેલ બને. પણ ઉપર જાઓ ત્યારે ત્યાં સમ છે. કોઈ પણ વ્યક્તિ ઉપર જાય એટલે સમ થવો જોઈએ. પછી રાજગાદી હોય કે વ્યાસગાદી હોય, એ સમતાની, એ સંતુલનતાની, એ સમન્વયતાની વાત આપણા વડીલ કેશુભાઈએ કરી. આ સંતુલન, એમાં વચનનું સંતુલન હોય, વિશ્વાસ અને વિવેકનું સંતુલન હોય. સમની વાત તો ગીતા સતત કરે છે, સમ 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 સમ. તો બાપ ભગવાન રામે પહેલા સમન્વય કર્યો. મને કાલે કોઈ અહીંના જ એક, હું લાવતા ભૂલી ગયો, મને કાલે ટાઈપ કરેલો એક પત્ર આપ્યો હતો કે આ કેરા ગામમાં બહુ સંતુલન છે બાપુ. અહીંયા કોમી એખલાસ, અહીંયા એક ધર્મને બીજા ધર્મ તરફનો આદર. મને એવું લખ્યું છે, એમાં હું પાકું કરીશ કે અહીંયા કોઈ એક મુસ્લિમ ભાઈ, કોઈ એવા એમની દરગાહ છે, એ શિવ ભક્ત હતા અને એની દરગાહ ઉપર લખ્યું છે કે એમનો કૈલાસવાસ થયો છે. આવું કરતું છે ને, ઇસ્માઇલ ભગત. નાના નાના ગામડાઓ આવું કરે છે. દિલ્હી જો આવું કરે, ટૂંકમાં દિલ્હીમાંની, જ્યાં અનેક ભારતની ચિંતા કરનારા વડીલો વિરાજે છે. આ કેટલું મોટું દ્રષ્ટાંત. હું કાલે તમને વાંચી સંભળાવીશ. આખો લેખ જ મારે ભૂલી ગયો બધું. ઉતાવળ તો કાંઈ નહોતી, આમ પણ ભૂલાઈ ગયું. ઉતાવળ શું હોય આપણે? ઉતાવળ ક્યાં મોડા પીડ્યા છીએ તો ઉતાવળ છે. ઘણા વહેલા છીએ બાપ. સત્સંગમાં આવી જાય એને ક્યારેય મોડું થતું જ નથી. કાલે લેતો આવીશ. સરસ એને મુદ્દા બધા ટાંક્યા છે. તો એક, હા લાવો ને, લાવ્યો તો લાવો. અચ્છા, આપ ધૈર્યભાઈ, ધન્યવાદ, બહુ સુંદર. આ એમણે જ લખેલો લેખ છે. એમાં થોડુંક, ભાઈ ધૈર્યભાઈ, એ ધૈર્યભાઈ, આમાં થોડુંક જે તમે બીજું લખ્યું છે હું કાઢી નાખીશ. હા, એને થોડોક ભાવ વ્યક્ત કર્યો છે, એ હું નહીં વાંચું એમ. એમણે વ્યાસપીઠ તરફનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે, એ મને નહીં અનુકૂળ પડે. કામણગારું કેરા, અને પછી કથા માટે લખ્યું છે. રાષ્ટ્ર દેવો ભવ અને પ્રેમ દેવો ભવ. મોરારી બાપુની કથા પ્રેમ યજ્ઞના મૂળ મંત્રો છે. રાષ્ટ્રભક્તિ, કોમી એકતા, સર્વધર્મ સંભાવ, પ્રેમ, ભાઈચારો જેવા યુગાનું રૂપ આવશ્યક મુદ્દાઓની ખૂબીપૂર્વક વણાવટ કરતા બાપુને હું રામાયણી કરતા કંઈક એમનો વિશેષ ભાવ છે. તારીખ 7 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ભુજ તાલુકાના કેરા ગામે યોજાનાર પ્રેમ યજ્ઞ નિમિત્તે મારી કર્મભૂમિ કેરા અને બાપુની કથાની મારે થોડીક વિગત કહેવી છે. કચ્છની પ્રાચીન રાજધાની કેરા મહાપ્રતાપી દાનવીર રાજવી લાખો ફુલાણી
કચ્છીમાં કહેવત છે, લાખા તલખ થયા, લાખા તલખ થયા ફૂલાણીએ ફેર. લાખા તો લાખો થયા, બાકી ફૂલાણીમાં ફેર છે. આ છે લાખા ફૂલાણીની આગવી ઓળખાણ. એ જ દ્રષ્ટિએ વ્યાસપીઠ માટે એમનો સામાન્ય રીતે પણ કેરાની તાસીર માટે કહે છે, ને હિકડા કેરાય. હિકડા કેરાય એનો અર્થ તો કો. સો શહેરના માણસ બરાબર એક કેરાનો માણસ. વાહ! તો આટલા બેઠા એના મારે શ્રોતા 100 ગણા ગણવાના ને. ધન્યવાદ બાપ, બહુ સરસ. અર્થાત શહેર એમાં જ લખ્યું છે, તમારે લખ્યું છે, જેટલી ક્ષમતા 1 લાખ કેરાઈમાં હોય. રાજ્યનું પ્રથમ સાહિત્યિક સામાયિક 20મી સદી એના સંપાદક હાજી મોહમ્મદ અલ્લારખા શિવજી કેરાના. શાયર ચમન પણ અહીંના. આજે પણ અહીંના સાહિત્યકારો, ઉદ્યોગપતિઓનું સર્વત્ર યોગદાન છે. પ્રેમ યજ્ઞનો મહિમા અહીંની પરંપરામાં જણાય છે. 1.5 સૈકા પહેલા થઈ ગયેલા ઇસ્માઇલ ભગત શિવ ભક્ત હતા. તેમના પગલાં અને ફોટો આજે શિવ દ્વારામાં છે. તેમની કબર પર ઇસ્માઇલ ભગત શિવધામ સીધાવ્યા છે એમ લખેલું છે. કોઈ હિન્દુ, કોણ મુસ્લિમ, ઇન્સાનિયતની દૂધ જેવી પરંપરા આજે પણ અખંડ છે. યોગાનુયોગ તો જુઓ, આજે બીજા એક ઇસ્માઇલ ભગત કેરામાં કોમી એકતાનો અલખ ધૂણો ધખાવીને બેઠા છે. અતિ સામાન્ય પરિવારના આ જણે હિન્દુ કન્યા સાથે લગ્ન કર્યા છે. ધર્મપત્ની મીરાને ઇસ્માઇલની સર્વધર્મ સંભાવના અને એક જ માલિકની શ્રદ્ધા સ્પર્શી ગઈ ને રચાયું અનેરું કોમી એકતા યુગલ. આમ તો તેઓ ઝૂંપડામાં રહે છે, પણ ત્યાં જઈએ ત્યારે લાગે કે આ ઝૂંપડું કેવું ભવ્ય તીર્થધામ છે. અહીં પૂજાના ગોખલામાં ગીતા, કુરાન, રામાયણ, મહાભારત, માળા, તસ્બીહ, ધૂપ, લોબાન પાસે પાસે પડેલા છે. બધું જ પૂજાય છે શ્રદ્ધાપૂર્વક. રામ મંદિર પણ અહીં અને મસ્જિદ પણ અહીં. તેથી જ તો એ ઝૂંપડાને તીર્થધામનો દરજ્જો અપાયો છે. ભગત ઇસ્માઇલ દેખ રાજી હુઈ મીરા સબસે ઊંચી પ્રેમ સગાઈ. કોમી એકતાનો અખંડ દીવો પ્રગટાવનાર આ દંપતી ભજનના ચાહક છે. એ માટે ગિરનાર પણ ચડી જાય છે. કથાના પણ આ રીતે તેઓ ચાહક. નિજાનંદમાં આર્થિક નબળી પરિસ્થિતિ પણ તેઓ ભૂલી જાય છે. પરમ તત્વ પારખી ગયેલા આ અભણ પણ ગણેલ દંપતી વિરલને સદભાવનાથી સલામ. સુખી સમૃદ્ધિ કેરા ગામ કોમી એકતા માટે ઉદાહરણ રૂપ છે. મારા બાળપણ અને કિશોર અવસ્થા અહીં વીત્યા, લેખક કહે છે. આ વાતે હું સાક્ષી છું. અમે 18 વર્ષ સુધી મુસ્લિમ ફળિયામાં રહેતા. ત્યાંની ખાનદાની ભાઈચારો માણ્યા છે. ઈદના પ્રસંગે અમારે ત્યાં પણ અવર જવર રહેતી. ફળિયાના બાળકોને રોજા રાખતો જોઈ રમજાન માસ દરમિયાન મોટો રોજો ગણાતો 27મો રોજો સદભાવના હેતુથી હું રાખતો. મોરારી બાપુએ પણ સદભાવ રોજો રાખેલો.
ઈદ મિલનમાં હિન્દુ મુસ્લિમ પરિવારો એકત્ર થાય, અન્યોન્યને શુભેચ્છા મુબારકબાદીની આપલે થાય. મને યાદ છે જ્યારે મારા પિતાજી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશચંદ્ર છાયાને ઈદ મિલનનું પ્રમુખ સ્થાન સોંપાયું ત્યારે તેમણે તેમના મુખ્ય પ્રવચનમાં કહ્યું હતું, ભારત અને પાકિસ્તાન બંને દેશો જો કેરામાં છે એવી સદ્ભાવના દાખવે તો કોમી કડવાશ નિર્મૂળ બને, ભાઈચારો વધે અને સમયાંતરે કાશ્મીર સમસ્યાનો સ્વસ્થ ઉકેલ પણ મળી આવે. બંને દેશોની પ્રજા આમ જ ઈચ્છે છે. પીર શ્રી ગુલામ અલી શાહની શ્વેત દરગાહ શાંતિ અને બંધુત્વનો સંદેશ આપતી રહે છે. પીર શ્રીના મેળામાં હિન્દુ મુસ્લિમ બંને કોમ શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. કથા જ્યાં યોજાય છે એની પાસેનું જડેશ્વર મહાદેવ મંદિર મારા પિતાજીના મૂર્તિ સંશોધનનું પરિણામ છે. તેમણે તેમના ધોરણના બાળકોને સ્થળ પર લઈ જઈને મૂર્તિઓ બહાર કઢાવી એ ગુપ્તોત્તરકાલીન હોવાનો મત વર્તમાનપત્રો દ્વારા પ્રગટ કર્યો. કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર શ્રી દિલીપભાઈ વૈદ્યએ એને સમર્થન આપ્યું અને વિદેશવાસી શ્રદ્ધાળુ બહેને પ્રભુની પ્રેરણા થઈને નાની દેરી પ્રથમ અસ્તિત્વમાં આવી. સમયાંતરે એને આજનું ભવ્ય સ્વરૂપ મળ્યું. લાખેશ્વર મહાદેવ કપિલ આશ્રમનો કચ્છમાં સૌને પરિચય કબ્રસ્તાનની વિશેષતા બતાવે છે. તે શાયરી સ્થાન પણ પ્રસિદ્ધ છે. કામણગારા કેરાના આંગણે તમે આવ્યા છો એટલે તમારું સ્વાગત. ટૂંકમાં એક કોમી એખલાસ, એક સમન્વય એવું આ ભૂમિમાં ધરવાયેલું પડ્યું છે. એ કાલે વાંચીને મને આનંદ થયો. બસ પ્રેમપૂર્વક એનો વિસ્તાર કરીએ. બે લીટી સાંભળો, પેલા સાંભળો. એક રંગ, જો એક જ રંગ હોય, એક રંગ તો દોનો સંગ. પછી પતિ પત્ની હોય, ગુરુ ચેલો હોય, બે કોમ હોય, બે જાત હોય, બે નાત હોય, બે મિત્ર હોય, બે રાષ્ટ્ર હોય, પણ જો બંનેનો એક રંગ તો દોનો સંગ. પતિ પત્નીથી શરૂ કરો. બેનો જો રંગ એક હોય, સ્વભાવની એકતા હોય, મૂળ એક હોય તો બંને સંગ હોય. યોગ વશિષ્ઠમાં એક કથા છે કે એક રાજા હતો, એની રાણીનું નામ અહલ્યા હતું અને એક ઇન્દ્ર નામનો જ્યાં ત્યાં ભટકતો વિષય જીવ છે. અહલ્યા અને ઇન્દ્રની કથા વશિષ્ઠજી જુદા રૂપે મૂકે છે. એને ત્યાં રાણી કહી છે, અહલ્યા રાણી છે અને ઇન્દ્ર નામનો એક પુરુષ દુરાચારી છે. એ બંનેની વચ્ચે પ્રેમ છે. પેલી રાણી, પેલો એક સામાન્ય માણસ. એની પહેલા રાજાને ખબર પડે એટલે રાજા બંનેને ખૂબ દંડ આપે છે અને એ દંડમાં ખૂબ યાતના આપે છે. અનેક પ્રકારની યાતના એ બંનેને આપી રહ્યા છે. હવે રાજા છે, પોતાની રાણી આવું કરે એટલે સ્વાભાવિક, અને દુરાચારીને દંડ થવો જોઈએ, સમાજ પણ એમાં સંમત હતો. પણ 6 મહિના સુધી રાજાએ જોયું તો આશ્ચર્ય થયું કે આ બંને જણને યાતનાની કોઈ અસર નથી. નથી અહલ્યાને કે નથી ઇન્દ્રને. અનેક પ્રકારનો રાજદંડ મળી રહ્યો છે, છતાં જરા પણ અસર નથી. શરીર ઉપર પ્રહાર થાય છે, માનસિક ત્રાસ આપવામાં આવે છે, અનેક રીતે એને દંડિત કરવાના પ્રયોગો થયા. છેવટે હારીને રાજા એને પૂછે છે કે રાણી અહલ્યા અને આ તારો પ્રેમી ઇન્દ્ર આટલા
સિતમ અમે તમારા ઉપર દંડના રૂપમાં ગુજાર્યા, છતાંય આની કોઈ અસર કેમ નથી? કે અસર તો થાય છે, અમારું શરીર છે, અસર તો થાય, મનને પણ અસર થાય, પણ અમે બંને જણા એકબીજાને સામે જોઈને હસી લઈએ છીએ એટલે કાંઈ ખબર પડતી નથી બધું ક્યાં જતું રહ્યું છે. એક રંગ તો દોનો સંગ. અમે એકબીજાને મળીએ છીએ, હસીએ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને પ્રેમ કરતા અમે બે એક જ છીએ, અને પરિણામે અમારા ચિત્તમાં આ સીતમને રાખવાની જગ્યા નથી. કારણ કે કોઈ પણ કષ્ટ તો મારા ને તમારા મનમાં જગ્યા હોય ત્યારે રહી શકે છે. મન ન હોય તો સુખ અને દુઃખ બંનેથી આપણે પર હોય છે. બંધન અને મુક્તિનું કારણ ગીતાકારે માનવીનું મન કયું છે, ચિત્ત કયું છે. આનંદ મળે, સુખ નથી. એક રંગ તો જો હોય બટેટાનું શાક કરવું છે તો પુરુષ કરો, તો પુરુષે રીંગણાનું કરવું છે, સ્ત્રી કહી દે કરો, પછી દોનો સંગ, કોઈ તકલીફ જ ન થાય. રંગ તો દોનો સંગ. लेकिन दो रंग दो रंग. सियावर रामचंद्र की जय. मजबूर साहब की पंक्ति. एक रंग तो दोनों संग, दो रंग तो दोनों तंग, दोनों टेंशन में, दोनों तनावग्रस्त, दोनों संतापग्रस्त, बनने ने मुश्किली. धर्म धर्म वच्चे, राष्ट्र राष्ट्र वच्चे, प्रांत प्रांत वच्चे, पाड़ोशी पाड़ोशी वच्चे, पति पत्नी वच्चे जो एक रंग तो दोनों संग, दो रंग दोनों तंग. बाप आ समता एनो આપણે વિસ્તાર કરીએ. બસ બીજું કંઈ નહીં. કથા સેતુબંધની કથા છે, જોડનારી કથા છે. તમામ મળીને આપણા રાષ્ટ્રનું ગૌરવ કેમ વધે. આ રાષ્ટ્ર મહાન છે, મહાન હતું અને મહાન રહેશે એની વ્યાસપીઠને પૂરી શ્રદ્ધા છે. મને બધા કહે પ્રમાણ શું? પ્રમાણ નથી, અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણ. પ્રમાણ શું? સાધુનું અંતઃકરણ કહે પ્રમાણ. પેલા મુસ્લિમ છોકરાઓ ગાંધીજી બંગાળ ગયા અને પછી હિન્દુ છોકરાઓ બધા ગયા ગાંધીજીને મળવા, અને ગાંધીજીને કહ્યું કે હિન્દુઓ આટલા બધા મર્યા ત્યારે તમે આવ્યા નહીં, અને મુસ્લિમ ભાઈઓને મુશ્કેલી પડી ત્યારે તમે આવ્યા, તમે હિન્દુ વિરોધી છો. આવું ગાંધીજી ઉપર જેની મૂછોનો દોરો ફૂટતો હતો એવા 7-8 છોકરાઓએ જોયું. ત્યારે ગાંધીજી બોલ્યા હતા કે આખો દેશ કહે, આખો પૃથ્વીનો ગોળો કહે, દુનિયાના બુદ્ધિમાનો કહે, તમે કહો, પારણામાં સૂતેલા બાળકો કહે કે અનુભવી વૃદ્ધો કહે, ગમે તે કહે તો પણ મારા અંતઃકરણની પ્રવૃત્તિ કહે છે કે હું હિન્દુ છું. એને કોઈ મિટાવી નહીં શકે. અંતઃકરણ પ્રવૃત્તયા સતામ હિ સંદેહ પદેશુ વસ્તુ. જેને જીવનમાં સત્યને સ્થાપિત કર્યું હોય એના અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણ હોય છે. એને કંઈ પ્રમાણો, આંધળાને લાકડીની જરૂર પડે, દેખતાને લાકડીની જરૂર નહીં. લાકડી કોને જોઈએ? અંધને જોઈએ, વિકલાંગને જોઈએ, સશક્ત, સર્વાંગ સબલ અને જાગતા હોય એને લાકડીઓ, એને પ્રમાણો. લાકડી તો પ્રમાણ છે. એટલે
દેશ મહાન રહ્યો છે, રહેશે, પણ નિષ્ક્રિય ન થવાય. આ જે કેરાની એકતા છે એ આખા કચ્છમાં વિસ્તરે, આખા રાષ્ટ્રમાં. આનો આપણે આ કથા દ્વારા બીજું શું કરવાનું છે? આ લોકો બધા એમ કે કથા સાંભળી એટલે મુક્તિ મળે. તમારે મુક્તિ જોઈએ છે? દિગુભા જોઈએ છે મુક્તિ? જોતી હોય તો નામ લખાવો, કંઈક વ્યવસ્થા કરીએ. કેટલાને જોઈએ છે? શું છે મુક્તિનો અર્થ? છે આમ છે ને, ધરતી ઉપર પગ રહે ને એટલું વિચારવું, બહુ ઉપર ન જાવ. નહીતર હરી તારા પાંચ એકડા પાંચ ગાયને પ્રભુજીને ટાંટીએ લબડ્યા જાય એવી દશા થાય. આપણે વ્યવહારુ બનવું જોઈએ. આપણે જ્યાં જ મુક્તિનો અર્થ છે આ ભેદમાંથી મુક્તિ, આ સંઘર્ષમાંથી મુક્તિ, આ એકબીજાની નિંદા અને નફરતમાંથી મુક્તિ. ધર્મ એક જ હોય, સમજો બાપ, ધર્મ એક જ હોય. અથવા તો એને ઉલટાવીને કહું કે જે એક જ હોય એ ધર્મ હોય. ધર્મ એક જ હોય અને જગતમાં જે એક જ હોય એ જ ધર્મ હોય. અને એક શું છે? એકમ સદવિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે, પ્રેમ એક છે, કરુણા એક છે. કોકની કરુણા લીલી ને કોકની કરુણા રાતી છે જ નહીં. કરુણા એક છે. કોકનો પ્રેમ ભૂખરો ને કોકનો પ્રેમ ધોળો એવું કંઈ હોતું નથી. કોકનું સત્ય કાળું ને કોકનું સત્ય. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. તો ધર્મ એક જ હોય, એક જ હોય એનું નામ ધર્મ હોય બાપ. તો આ ભેદોથી મુક્તિ. આખું ગુજરાત દેશને પણ ખબર છે, બધા જાણે છે, પણ છતાંય મને સ્મરણ થયું તો હું એ ઉસ્માનભાઈને યાદ કરું. ઉસ્માનભાઈ ને ઇસ્માઇલ નહીં, આપણે અબ્બાસભાઈ. હમણાં દાંડીમાં હું કથા કરતો હતો. 26મી જાન્યુઆરીએ મને રાષ્ટ્રધ્વજ આપવા આવ્યા વ્યાસપીઠ ઉપર. રાષ્ટ્રધ્વજ એણે મને આપ્યો, મેં એને આપ્યો. અને એ માણસ હજારો માણસોની વચ્ચે બોલ્યા, એ મુસ્લિમ બિરાદરો, કે બાપુ આ રાષ્ટ્રધ્વજને અમે નીચો નહીં પડવા દઈએ. ત્યાં સુધી તો વાત ઠીક હતી, હા. પણ પછી એણે બંડી પહેરી હતી, બંડી આમ આઘી કરી અને વ્યાસપીઠ આવીને પાસે પાછા આવીને મને કહે, બાપુ મારી છાતી ઉપર રામ લખી દો. એની હિંમતને, એના હૃદયની ભાવનાને સલામ. મેં લખ્યું રામ, લખી દીધું. બીજા દિવસે વળી પાછો પ્રસંગ આવ્યો ત્યારે મને એમ થયું કે આ માણસે રામ લખાયું. અને કટ્ટરતા તો બધી જગ્યાએ હોય છે, ઓછી વધતી માત્રામાં. આમને એમનો સમાજ ક્યાંક મુશ્કેલીમાં ન મૂકે કે વળી તું આ બધું કરી આવ્યો, આવું ન કરે. એટલે મેં બીજે દિવસે કથામાં જ વાક્ય વાપર્યું. અબ્બાસભાઈએ આટલી મેદનીની વચ્ચે પોતાની છાતી ઉપર, હૃદય ઉપર રામ લખાયું. એનો અર્થ એ છે કે એણે મોરારી બાપુના હૃદયમાં અલ્લાહને જોયો હશે. અમે સમજીને નિવેદન કરેલું, એણે એનું દર્શન કર્યું. આ આપણે કરવાનું છે. રાજગાદીઓ પણ આના પ્રયાસમાં છે કે આવું થાય. એ એની રીતે કરે, વ્યાસગાદી પોતાની રીતે કરે. આખરે તો આ દેશ અખંડ રહે. આ સરહદનો વિસ્તાર છે કચ્છડો, ત્યાં આવી એકતા ટકી રહે. અને મજબૂર સાહેબ કહે છે એમ કે सच बात जो मुझको पूछो तो कुछ लोग ही गंदे होते हैं. થોડાક લોકો જ ગંદા હોય છે, કંઈ બધા થોડા બગડેલા હોય છે.
અમુક લોકો જ હંસની પાંખમાં જઈને ઉંદર કામા કરતા હોય છે. બધા થોડા એવું કરતા હોય છે. અનેક બધાને લાગુ પડ્યા. જ્યાં આ દાખલો તમે યાદ રહી ગયો છે ને, કાલવાળો, એ યાદ રાખજો. જ્યાં લગાડવો હોય ત્યાં લાગ્યા. ધર્મમાં એ લાગે, તમામ જગ્યાએ આ દાખલો તમને કાયમી એક મોડેલ તરીકે દાખલો આપ્યો મેં તમને, અને ગમે ત્યાં તમે રજૂ કરી શકો. કહેતા આવડવું જોઈએ, નહીતર પાંખને બદલે આપણી આંખ કપાઈ જાય એવું પણ બને. કહેવાની રીત જોઈએ તો વાંધો ના આવે. તો બાપ સમન્વય, હૃદયની લાગણી અને મન બુદ્ધિના તર્કો, એની વચ્ચેનો જે સેતુ બનાવવાની વાત હમણાં જે થઈ, રામકથા સેતુબંધની કથા છે, સમન્વયની કથા છે. તેથી ભગવાન રામ, હું તમને પૂર્વ ભૂમિકા તરફ લઈ જતો હતો કે ભગવાન રામ સુંદરકાંડના સમાપનમાં તમે સૌ ગાઓ છો, નિજ ભવન ગવને સિંધુ શ્રી રઘુપતિ यह चरित कलिमल हर जथामति दास तुलसी सुख भवन विषाद रघुपति तजि सकल आस भरोस गावहि सुनहि संतत सठ निज गवने सिंधु श्री कभी सक्षम दर्शन जलचर विशाकाय जलचरो નીકળ્યા હતા. મૂકી મૂકીને અને સદભાવ એક સેતુ છે ને, એકાબીજા હિંસા કરનારા સેતુનું કામ કરવા માટે તૈયાર થઈ જાય. પ્રાણીઓ બધા અનેક સેતુ બની ગયા. સદભાવ, સદભાવની કોઈ દિવસ ઓછી કિંમત આંકવી નહીં. લોકો કેટલો સદભાવ રાખવો, શ્રદ્ધા ન હોય, વિશ્વાસ
शाम से ही जुल्म तो गिरा। शेर सुनिए, शाम से ही जुल्म ने गिरा है, खौफ ही खौफ है अंधेरा।